રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત નવા બસ ડેપો ખાતેના પટાંગણમાં સફાઈ સાથે વૃક્ષારોપણ કરી શ્રમદાન કરીને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી હતી। ગત 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છ ભારત દિવસના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે સ્વચ્છતામાં હંમેશા માનનાર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારા નિઝર બેઠકના ધારાસભ્ય તેમજ બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાયા હતા। આજે જેના ઉપલક્ષમાં વ્યારા નવા બસ સ્ટેશનની મંત્રી સહિતના આગેવાનો એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી બસ સ્ટેશનના પટાંગણમાં સફાઈ કરી દેશને હરિયાળું તેમજ સ્વચ્છ રાખવા માટેનો એક સંદેશો પાઠવ્યો હતો। રિપોર્ટર સરવર પાડવી, તાપી। સેવા હી સ્વચ્છતા હી અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર હિન્દુસ્તાનમાં કરવામાં આવી રહ્યો છે। તે જ રીતે આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા ગામે આજે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આ જે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ છે એમાં 3 મહાન વિભૂતિના જન્મદિવસો આવે છે। એમાં સૌપ્રથમ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 17 સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ હતો। 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજી જન્મજયંતિ હતી અને 31 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવેલ છે અને હવે ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તેથી આગળ વધીને એમ કહે છે હરરોજ મહાસફાઈ અભિયાન આપણે દરેક વિસ્તારોની અંદર કરવું જોઈએ અને સ્વસ્થ માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ।